સુરતના સરસાણા વિસ્તારમાં યુવકને રૂપિયાના બદલામાં ત્રાસ આપવામાં આવતો હતો, જેથી બેંક મેનેજર યુવકે આપઘાત કરી લીધો હતો. યુવકે આપઘાત અગાઉ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો, જેથી પોલીસે આપઘાત કેસમાં ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આપઘાત કેસમાં 3 વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. સરથાણા બેંક મેનેજર આપઘાત કેસમાં પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી છે. રજની ગોયાણી, રોનક હિરપરા અને જિગ્નેશ જીયાણીની ધરપકડ કરાઈ છે. 32 વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કર્યો હતો, જેની સુસાઇડ નોટ સામે આવી હતી. મૃતક અતુલ ભાલાળાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઇડ નોટમાં રોનકપુરી, રજની ગોયાણી અને જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે જુગારના રૂપિયાની માથાભારે તત્વો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંકના મેનેજરે આપઘાત કર્યો છે. બેંક કર્મચારીએ આપઘાત કરતા પહેલા આ અંગે સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં સરથાણા વિસ્તારના 3 માથાભારે શખ્સોના નામ પણ લખવામાં આવ્યા હતા. સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રાસ આપનાર 3 માથાભારે શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.